ધાંગધ્રા હળવદ રોડ પર બે પત્રકારો પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં બે મીડિયા કર્મી પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવાથી ઘટનાથી ચકચાર મચવા પામ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સતત કથળતી નજરે ચડી રહી છે। છાસવારે માર ધાડ લૂંટ ફાયરિંગ હત્યાના બનાવનો સિલસિલો ઝાલાવાડ અને પોલીસ ઉપર કલંક લગાવી રહ્યો છે। તેવામાં અસામાજિક તત્વો હવે ચોથી જાગીર સમાન પત્રકારો પર પણ હુમલો કરવાની બીક નથી અનુભવતા। એવા કિસ્સાથી સામાન્ય લોકો માણસ પર બીકનો માહોલ છવાય છે। મળતી માહિતી મુજબ ધાંગધ્રા શહેરના હળવદ રોડ પર અજાણ્યા શખ્સો કારમાં ઘસી આવી અચાનક જ બંને મીડિયા કર્મીઓ પર લોખંડના પાઇપ અને ધારિયા વડે હુમલો કરી નાસી છૂટ્યા હતા। હુમલાથી ઘાયલ બંને ઇજાગ્રસ્તોને ધાંગધ્રા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તત્કાલ બંનેને સુરેન્દ્રનગર વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા। ઘટનાને પગલે ધાંગધ્રાના મોટા વર્ગ દ્વારા કડક પગલાઓ ભરવાની માંગ ઉઠવા પામી। તેમાં મીડિયા કર્મી ઉપરના હુમલાથી હેપતાઈને સામાન્ય લોકોની સુરક્ષા હવે સ્વપ્ન સમાન બની રહેશે તેવી ચિંતા વ્યક્ત કરાઈ।